નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। ચોમાસાની ઋતુને લઈ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે અને દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે અને સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 mm નોંધાય છે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે અને અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટર તૈયારી શરૂ। મિત્રો સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રાપ્ત કરતા સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઈ છે। સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે। સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ દ્વારા આ કામગીરી સુરતના પીપલોદ સબ ડિવિઝન ખાતેથી શરૂ કરી છે। આ સ્માર્ટ મીટર પ્રીપેડ હશે અને જેટલું રિચાર્જ કરવામાં આવ્યું હશે તેટલી જ વીજળી વાપરી શકાશે, એટલે કહી શકાય કે વીજળી પણ મોબાઈલ રિચાર્જની જેમ વાપરી શકાશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 60 લાખ ખેડૂતો માટે ખુશ ખબર। મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાગાયતી વિભાગમાં સરકારી સબસિડી યોજના માટેનું પોર્ટલ 12 માર્ચથી શરૂ થઈ ગયું છે। ખેડૂતોએ અહીં અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે। મિત્રો આ પોર્ટલ લગભગ 11 મેના રોજ બંધ થઈ જશે અને ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવાની ઉજ્જવળ તક છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી બંધ થઈ મોબાઈલની આ સેવા। મિત્રો USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા આજથી દેશભરમાં બંધ કરી દેવામાં આવી છે। ટેલિકોમ વિભાગના આદેશ બાદ કંપનીઓએ *401# જેવી USSD કોડ આધારિત કોલ ફોરવર્ડિંગ સુવિધા બંધ કરવી પડશે। *401# મદદથી બેલેન્સ, કોલબેક સેવા, પૈસા સંબંધિત સેવા, EMI નંબર સાથે કોલ ફોરવર્ડિંગ જેવી સેવા ઉપલબ્ધ હતી। આ કોડની મદદથી કોલ ફોરવર્ડ કરીને ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી રહી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું ચાંદી ચમકશે, સોનું 1 લાખ પાર જશે। મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 600 રૂપિયા વધીને ₹73,150 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે મિત્રો 22 કેરેટ સોનું 67,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે। 18 કેરેટ સોનું 54,860 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે ચાંદી 500 રૂપિયા વધીને 86,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। મિત્રો બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે આવતા વર્ષ સુધીમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદની આગાહી। મિત્રો હાલના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। હવે નવી આગાહી સામે આવી છે તે મુજબ કચ્છ, બનાસકાંઠા, દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે। રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે અને સારા સમાચાર છે કે આવનાર 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, તેથી ગરમી ઓછી થઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિઝર્વ બેંક સોનાની ખરીદી પર ભાર મૂક્યો। મિત્રો વિશ્વમાં આર્થિક મંદી અને મોટા દેશો વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરની રિઝર્વ બેંકો સોનાના ભંડારમાં વધારો કરી રહી છે। ભારત પણ તે મામલે પાછળ નથી। 2024માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ભારતે 13.3 ટન સોનાની ખરીદી કરી છે, જે ગયા વર્ષે કરવામાં આવેલી ખરીદીની સરખામણી કરતાં 80% વધુ છે। આ રીતે રિઝર્વ બેંક પાસે સોનાનો ભંડાર વધીને 817 ટન થયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ। મિત્રો ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાપુતારા અને માલેગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો। વરસાદને કારણે
વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગઈકાલે પણ દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, અરવલ્લી, દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. માવઠાને પગલે પાકને નુકસાન જતાં ખેડૂત આલમમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. હજુ પણ 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાય છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીટવેવ સામે લડવા ગુજરાત સરકાર સજ્જ. મિત્રો ઉનાળામાં સંભવિત હીટવેવને લઈ સીએમ હાઉસ ખાતે બેઠક મળી હતી. બેઠકમાં સામેલ થયેલા રાહત કમિશનર આલોક કુમારે કહ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પરિસ્થિતિ સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે. મહત્વના 8 વિભાગોનું સંકલન કરી એક્શન પ્લાનનો અમલ કરાશે. નાગરિકોએ શું કરવું તેમજ શું ન કરવું તેની માર્ગદર્શિકા તૈયાર કરી તમામ 33 જિલ્લાઓના વહીવટીતંત્રને પૂરી પાડવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. મિત્રો ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી હતી. રૂપાલાએ બહુમાળે ચોક ખાતે જંગી સભા પણ સંબોધી હતી અને પદયાત્રા પણ યોજી હતી. પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભારત બોગરા સહિત અનેક પદાધિકારીઓ જોડાયા હતા. યાત્રા બાદ રૂપાલાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તો મિત્રો આગળ વાત કરીએ તો આ વખતે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં વધુ થવાની સંભાવના છે. હવામાન વિભાગે સોમવારે ચોમાસાને લઈને લાંબા ગાળાની આગાહી જાહેર કરી હતી. આ મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં સામાન્ય કરતાં 106% વરસાદ થશે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ, મતલબ કે આ વખતે લગભગ 92 સેમી વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ પત્રકાર પરિષદમાં આગાહી જાહેર કરી હતી. મિત્રો અલ નીનોની સ્થિતિ નબળી બની રહી છે. મહાપાત્રાએ કહ્યું હતું કે હાલમાં વિષુવવૃત્તિ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ પરવરિત રહી છે, પરંતુ સારી વાત એ છે કે સતત નબળી પડી રહી છે. એવો અંદાજ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લા નીનાની સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો લા નીનાને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનોની સ્થિતિમાં વરસાદ ઓછો થઈ જઈ શકે છે. મિત્રો આઈએમડીએ કહ્યું હતું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે. મિત્રો 9 વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. મિત્રો આઈએમડી ચીફે જણાવ્યું હતું કે 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં 9 વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ નોંધાયો હતો, જ્યારે અલ નીનોની પછી લા નીના આવ્યો હતો. તે જ સમયે દેશમાં 22 લા નીના વર્ષોમાંથી 20 વખત ચોમાસું સામાન્ય કરતાં વધુ હતું. વિભાગે કહ્યું હતું કે આ વખતે ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર પૂર્વના રાજ્યના કેટલાક વિસ્તારોને છોડીને દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના લગભગ 70% વરસાદ પૂરો પાડે છે, જે ખેતી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કહી શકાય. દેશના જીડીપીમાં કૃષિનું યોગદાન લગભગ 14% છે. મિત્રો વરસાદની આગાહી 3 ઘટનાઓ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુના વરસાદની આગાહી કરવા માટે 3 મોટા પાયે આબોહવાની ઘટનાઓ ગણવામાં આવે છે. સૌપ્રથમ તો અલ નીનોની અસર જોવા મળે છે. બીજું, હિન્દ મહાસાગર દ્વિધ્રુવ એટલે કે આઈઓડીનું નિરીક્ષણ કરવામાં આવે છે, જે વિષુવવૃત્તિ હિન્દ મહાસાગરની પશ્ચિમ અને પૂર્વ બાજુ પર અલગ અલગ તાપમાન કારણે થાય છે. ત્રીજું, ઉત્તર હિમાલય અને યુરેશિયન લેન્ડ્સમાં લેન્ડમાસમાં બરફનું આવરણ જોવા મળે છે. આ આવરણ લેન્ડમાસના વિભેદક ગરમી દ્વારા ભારતીય ચોમાસાને પણ અસર કરે છે. મિત્રો મહાપાત્રાએ કહ્યું હતું કે હિન્દ મહાસાગરના દ્વિધ્રુવની સ્થિતિ અને ઉત્તર ગોળાર્ધમાં બરફનું આવરણ ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ છે. મિત્રો ચોમાસાની સિઝન શરૂ થતાં સુધીમાં અલ નીનો નબળો પડી જશે. મિત્રો આજે વરસાદ અને ગરમીની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાય વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા,
પાટણ, મોરબી, દ્વારકા, જામનગરમાં વરસાદ પડી શકે છે. રાજસ્થાન પર બનેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતાઓ છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ડાંગ, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે અને અન્ય જિલ્લાઓમાં 39 ડિગ્રીની શક્યતા છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.